ગોલ્ડન ચોકડી નજીક લૂંટ ચલાવનાર સગીર સહિત 2 આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં એક સગીર સહિતની ત્રિપુટી મધરાતના સમયે એકલ દોકલ રાહદારીઓને ટાર્ગેટ કરીને મોબાઈલ ફોન તેમજ ચેઇન સ્નેચિંગ કરતા હતા। તારીખ 18મી એપ્રિલની મધરાતે રેલવે સ્ટેશન નજીક સેન્ટર એસટી ડેપો પાસે એક રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો। ત્યાર પછી શિકારની તલાશમાં બાઇક ઉપર ટ્રિપલ સવારી ગોલ્ડન ચોકડી તરફ ભાગી છૂટ્યા હતા। આ કિસ્સામાં ભોગ બનનાર આયુષ વિનય જયસ્વાલ ઉંમર વર્ષ 23 રહે અમરદીપ ટાઉનશીપ આજવા રોડ જે રેપિડો સાઇડમાં નોકરી કરે છે। તારીખ 18મીએ મળસ્કે 4 વાગે ફતેગંજથી રાઇડ મેળવીને ગોલ્ડન ચોકડી ગયો હતો। આશરે 4:30 વાગે એક બાઇક ઉપર 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા। રાઇડરના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી એપીએમસી તરફ ભાગ્યા હતા। રસ્તામાં ડમી ફોન ફેંક્યો હતો, જે બાદ રૂપિયા 250 તેમજ ગળામાં પહેરેલી ચાંદીની ચેઇન બળજબરી પૂર્વક કઢાવી લીધી હતી। ક્રાઇમ બ્રાન્ચે ન્યૂ વીઆઈપી રોડ પીળાવુડાના મકાન પાસેથી આરોપી અનિલ ગુલાબભાઈ હરિજન ઉંમર વર્ષ 20 રહે પીળાવુડાના મકાનમાં ન્યૂ વીઆઈપી રોડ તેમજ એક સગીરને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।